ઈશ્વર પર વિશ્વાસ કરવો કે જગત પર, એ બેમાંથી કોઈ એકની પસંદગી તો કરવી જ પડશે. ઈશ્વરના રાજ્યમાં અસ્થિર, અસ્પષ્ટ અને ઢચુપચુ મનવાળા લોકો માટે કોઈ જગ્યા છે જ નહીં. આપણી પસંદગી, પ્રતિબદ્ધતા અને વલણ સ્પષ્ટ કરવામાં નિર્ણય ન લેવો, ચૂપ રહેવું, તે બિલકુલ ચાલશે નહીં. માથી 12 અને 30 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે. માટે આપણે પસંદગી તો કરવી જ પડશે. જીવન કે મરણ, ભલું કે ભૂંડું, આશીર્વાદ કે શાપ, જીવનનો સાંકડો માર્ગ કે નાશનો પહોળો માર્ગ, ઈશ્વર પર પ્રેમ કે જગત પર પ્રેમ, ઈસુની મૈત્રી કે જગતની મૈત્રી, એમાંથી આપણે કોઈ એકની પસંદગી તો કરવી જ પડશે. પહેલો રાજા 18મો અધ્યાય 21મી કલમમાં એલિયા કહે છે, તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય તો તેમને અનુસરો, પણ જો બાલ દેવ હોય તો તેને અનુસરો. આજે જ નિર્ણય લો કે તમે કોની બાજુ છો, ઈશ્વરની કે બીજા કોઈની.